વાગરા તાલુકાના કોઠિયાથી ભેળસમ જતા માર્ગ ઉપરથી ગૌવંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે. ટેમ્પો સહિત ₹60.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગુનામાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલટરિયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર DJ16AW 9655માં કતલ કરવાના ઈરાદે પશુઓ ભરેલા છે. જે ટેમ્પો કોઠિયાથી ભેળસમ જવાના માર્ગ ઉપરથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે માહિતીના આધારે વાગરા પોલીસના PIએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી ભેળસમ જતા માર્ગ ઉપર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા. બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી સાઈડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિ ક્રૂરતાપૂર્વક બાંધેલ જણાઈ આવી હતી. તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું જણાયું હતું. તથા પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ પણ મળી આવ્યું ન હતું. જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે ₹25,000ની કિંમતની એક ગાય તેમજ ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર DJ16AW 9655 જેની કિંમત ₹60 લાખ તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 તથા રોકડ ₹1,930 મળી કુલ કિંમત ₹7,31,930 મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્ક વિસ્તારમાં રહેતા મઆજ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદેસર પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ આ ગુનામાં સંડોવાયેલા મુસ્તાક કુરેશી સહિત વાગરાના સડથલા ગામેથી ગાય ભળી આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.